વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર નગરપાલિકામાં 2 વર્ષ સુધી વહીવટદારના શાસન દરમિયાન લોકો માટે સુખાકારી દોહલી બની ગઈ હતી। ત્યારે છેલ્લા 2 મહિનાથી ભાજપ શાસિત નગરપાલિકામાં શહેરીજનો માટે વિવિધ સુખાકારી માટે કામગીરી કરવામાં આવી હતી। રાપર નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરના વડપણ હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી હતી। રાપર શહેરના લોકો માટે પીવાના પાણી, સફાઈ, રખડતા ઢોરો, રોડ, લાઇટ સહિતના અધૂરા કામો શરૂ કરવામાં આવશે। રાપર નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારમાં રાત્રિ સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં મુખ્ય બજાર, દેના બેંક ચોક, ભૂતિયા કોઠા રોડ, એસટી ડેપો વિસ્તાર, ગુરુકુળ રોડ પર સહિતના વિસ્તારોમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। રાપર નગરપાલિકામાં 2 વર્ષથી જે વહીવટદાર શાસન હતું અને ત્યારે જે સફાઈના અને પાણીના જે પ્રશ્નો હતા તેના જે 2 માસથી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી પ્રજાની સુખાકારી માટે અને ખાસ તો પાયાની જરૂરિયાતો જેવી કે સફાઈ, રોડ, રસ્તા, રખડતા ઢોરોના પ્રશ્નો માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને એમાં ટૂંક સમયમાં રખડતા ઢોરોનું પણ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે। આગામી સમયમાં નગરપાલિકા દ્વારા જે પ્રતિબંધિત જબલા છે તેનાની એક ઝુંબેશ ઉપાડવામાં આવશે અને તેમજ દરેક દુકાને અને દરેક લારીઓવાળાને વિનંતી કરવામાં આવશે કે ડસ્ટબિન રાખો, તો ડસ્ટબિન તમારી પાસે ન હોય નગરપાલિકા દ્વારા ડસ્ટબિન આપવામાં આવશે અને તમારો કચરો ડસ્ટબિનમાં જ ફેંકો અને જેની દુકાન પાસે અને કચરો જોવા મળશે અને ભવિષ્યમાં ફાઇન મારવાની પણ તૈયારી છે। રાપર નગરપાલિકા દ્વારા છેલ્લા 2 મહિનાથી ભાજપની નગરપાલિકામાં શાસન આવતા સફાઈ માટે દરેક વોર્ડની અંદર અને દરેક શેરીની અંદર સવાર અને સાંજ 2 ટાઈમ સફાઈ કર્મચારીઓ અમારા જાય છે। રાત્રિ સફાઈ કર્મચારીઓ દ્વારા પણ જે આપ નિહાળી શકો છો, જે હમણાં થોડા સમય પહેલાં સાંજે 6-7 વાગ્યા પછીનું અને અત્યારે હાલે પણ અમારા રાત્રિ સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને રાપર સ્વચ્છ અને સુંદર બને અને જે ગુજરાત સરકારનું લક્ષ્યાંક છે કે સ્વચ્છતાની અંદર ફર્સ્ટ નંબર આવે, તો રાપર શહેરને ફર્સ્ટ નંબર લઈ આવવા માટે રાપર નગરપાલિકા ટીમ અને રાપરના શહેરીજનો પાસે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે રાપરને જલ્દી સ્વચ્છતાની અંદર નંબર લઈ આવે।